હેલો ફ્રેન્ડ્સ, તો જીપીએસસીના વિદ્યાર્થી મિત્રો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એ 2026-27ની જીપીએસસીનું નોટિફિકેશન આવી ગયો છે. 5મા નંબરની જાહેરાત અને શરૂઆતમાં આ જાહેરાતમાં માત્ર 71 પોસ્ટ જાહેર કરવામાં આવી હતી, જેના કારણે વિદ્યાર્થી મિત્રો નારાજ બી થયા હતા, નિરાશ બી થયા હતા. પણ હવે નિરાશ થવાની કોઈ બી જરૂર નથી. કોરોના કાળ પછી બીજા સૌથી મોટી શું કરવામાં આવી છે, જે વેકેન્સી છે વેકેન્સી હવે જાહેર થઈ ગઈ છે. બિકોઝ નવી નોટિફિકેશનની સાથે આ લોકોએ શું કરી દીધું છે, જે જગ્યા છે જગ્યામાં વધારો કરી દીધો છે. કમિશન દ્વારા હવે આજે 5મા નંબરની જાહેરાત છે જીપીએસસી ક્લાસ 1-2ની, એમાં કુલ 213 જગ્યાઓ શું કરવામાં આવી છે, જાહેર કરવામાં આવી છે. કેટલી જગ્યાઓ? 213 જગ્યાઓ. આ જે 213 જગ્યાઓ કુલ જાહેર થઈ છે, એમાં જે નવી જગ્યાઓ ઉમેરવામાં આવી છે એ કઈ ઉમેરવામાં આવી છે? ક્લાસ 1ની 14 પોસ્ટ અને ક્લાસ 2ની 128 પોસ્ટ ઉમેરવામાં આવી છે. અને આપના માટે કેચી પોસ્ટ કહું, જે લોકોની શું હોય છે, બહુ વધારે ઘેલછા હોય છે બની જવાની, તો જીએએસની શું છે 6 નવી પોસ્ટ એડ કરી છે. પહેલાં બી હતી 5, બીજી 6 નવી એડ કરી છે. તાલુકા વિકાસ અધિકારીની 30 પોસ્ટ એડ કરી છે. મામલતદાર હે ને, બહુ શું હોય છે, બહુ સારી જોબ હોય છે. મામલતદાર 25 પોસ્ટ એડ કરી દીધી છે. અને સેક્શન ઓફિસર, જેમને આગળની બી તૈયારી કરવી હોય છે, આ સેક્શન ઓફિસરને બહુ વધારે પ્રિફરન્સ આપે છે. તો જીપીએસસીનું એક સેક્શન ઓફિસરની સાથે ટોટલ 26 સેક્શન ઓફિસરની બી શું થઈ છે, જે પોસ્ટ છે પોસ્ટ જાહેર થઈ છે. પહેલાંની જે 31 જાહેરાત હતી એમાં પહેલાંથી શું હતી, 8 ડીવાયએસપીની જાહેરાત તો હતી જ. તો ડીવાયએસપી છે, જીએએસ છે, મામલતદાર છે, તાલુકા વિકાસ અધિકારી છે, એસઓ છે, બધા પ્રકારની પોસ્ટની શું છે જાહેરાત આમાં છે. કોઈ પણ એવી પોસ્ટ નથી જે સરકારે બાદ રાખી છે, રાઈટ. એસટીઓની અને અસિસ્ટન્ટ જીએસટી કમિશનરની નથી, તો એ તો શું આવતી હતી, પહેલાંથી જ બહુ વધારે આવી રહી હતી. તો આ જે બધી પોસ્ટની આપ રાહ જોતા હતા એ બધી આવી ગઈ છે. તો હવે 213 એક્ઝામ, મતલબ 213 પોસ્ટ છે, 213 પોસ્ટ માટે આ એક્ઝામ લેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલી મોટી સંખ્યામાં વેકેન્સીએ શું કરી છે, જીપીએસસીએ જાહેર કરી છે. તો જરૂરથી આપ શું કરજો, જે ફોર્મ છે ફોર્મ ટાઈમલી ભરી દેજો. 2 એપ્રિલથી લઈને 16 એપ્રિલ સુધી આપ શું કરી શકો છો, આ જે ફોર્મ છે ફોર્મ ભરી શકો છો. ફોર્મને ટાઈમલી ભરીને જે તમારી તૈયારી છે, તૈયારી તમારી સમયસર શરૂ કરી દેજો. આ બધા જીપીએસસીની તૈયારી બહુ સારી રીતે કરો અને સારી રીતે શું કરો, જીપીએસસી છે એમાં સફળતા પ્રાપ્ત કરો, એવી શુભકામનાઓ આપીને આપણે શું કરીએ છીએ, તમારાથી વિરાય લઈએ છીએ. થેન્ક યુ.